હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જેમ જેમ અમારી ટ્રીપ નજીક આવતી જાય છે એમ વાતાવરણ પલટો મારતું જાય છે. બધે વરસાદ ચાલુ થઈ ગયો છે. નવસારીમાં હમણાં ગઈકાલ રાતથી એવો વરસાદ પડે ને અત્યારે વાતાવરણ એકદમ એને ઓલું ઠંડુ ગાર કરી નાખ્યું છે ને વરસાદ આવે ક્યારનો ઝરમર છાંટા ચાલુ જ છે. હું બહાર ગયો તો એક કામ મારું જરૂર કરવાનું તો અહીંયા વરસાદ ચાલુ, થોડો કલર તો આવ્યો. સવારના બધી પેકિંગ ને એવું કરતા હતા, બધા ઓર્ડર હતા. શનિ રવિ હતો તો કુરિયર થાય નહીં, તો એ બધા પેકિંગની આજે બધા જઈશે સોમવારે. હજી જમી લીધું, ફ્રી થઈ ગયા, બધા પેકિંગ કરતા હતા. હજી મારે તો નાવાનું બાકી જો એવું કહી દે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. આજે ખુશીની તબિયત જરાક આમ તેમ હે, એને વોમિટ જેવું થાય હવાર તો. હે ખબર નહીં આજે ખુશી ક્રોસ ચેક કરેશ કે શું કરેશ? હા, ક્રોસ ચેક કરે. આ બધા પાર્સલ આજે જવાના છે. આ બધા આજે કુરિયર થઈ જશે. બધા ક્યારના સવારના આજ બધા કરતા હતા. હાલો આટલા કુરિયર કરતા આવો. કરતો આવું ને. બાકીના ને તો કાલનું જ કીધું હે. ના બાકીના એ તો હા કાલ સુધી ના જ આવે. હજી બાકીના તો બાકી હોય ને ધીમે ધીમે. હાલો આ એક તો જરાક એ ગયો 4 વાળા. 4 વાળું 4 વાળા ને સેમાં લાવો ઢેલી બેલી મને આપો. કાંઈ આરસી હુઈ ગયો અત્યારે. ઈ હોઈ ગયો. હજી અમે બધે ફ્રી થયા, જમી લીધું, બધું કામ પતાવ્યું. હવે આ કુરિયર કરવા હું જઈશ. જેમ જેમ અમારી ટ્રીપ નજીક આવે ને એમ વાતાવરણ કાંઈ વાંધો નહીં, મજા આવશે. વાતાવરણ એકદમ ઓલું થઈ જાય છે. આ વખતે કેન્સલ નહીં થાય. કેન્સલ નહીં થાય. ડન હે આ વખતે. હા ફરીને આવશું ખરી. ફરીને આવશું ખરી. હાલો પેલા આપણે કામ પતાય આવી. હું આ કરતા આવે કામ પતે. હા આ પાર્સલ પરથી એક વસ્તુ યાદ આવી. ઘણા એમ પૂછે છે કે જે નંબર આપ્યો છે એ તમારો જ છે? તો હા, એ નંબર અમારો જ છે. ફેમિલી ફનનો જ નંબર છે. ઘણાને કન્ફ્યુઝન છે કે પ્યોર ટોનિક કોઈ અલગ કંપની છે, એમનો એ નંબર છે કે કોઈ બીજો. ના, ડોન્ટ વરી. તમે જે નંબર અમે સ્ક્રીન પર આપું છું એ નંબર અમારો જ છે. અમે જ એને હેન્ડલ કરી છીએ. ડોન્ટ વરી. કોઈ પણ જાતનું કાંઈ પણ ઓલું ચિંતા ન કરતા તમે. બરાબર ને ખુશી? ઘણાને એવું થાય કે કન્ફ્યુઝન છે. ઇન્સ્ટાગ્રામમાં તો ઘણાને કન્ફ્યુઝન. ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ મૂકી જોતા હોય એટલે ખ્યાલ હોય. હા ઇન્સ્ટાગ્રામમાં અમે રીલ મૂકી હતી, બહુ જ સપોર્ટ મળ્યો એ રીલમાં. ખરેખર આમ દિલ ખુશ. અરાઉન્ડ 17-18 જેટલી શેર થઈ એ, બહુ બધી સેવ થઈ એ. મજા આવી ગઈ હે ખુશી? થેન્ક યુ આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપવા માટે. સરસ. રિવ્યૂ મસ્ત આવે બધાયના. ટોટલી બધાયના રિવ્યૂ આવ્યા. તો હું તમને જો અત્યારે બે ત્રણ રિવ્યૂ જે છે ને એ તમારી એ શેર કરી. નામ નંબર તો નહીં બતાવું, મારી કહે છે નામ નંબર હું કાઢી નાખીશ. તમને રિવ્યૂ જે આપ્યા છે ને કસ્ટમરે ફીડબેક 2-3 બતાવ, પછી ધીમે ધીમે આગળ હું તમને રિવ્યૂ બતાવતો જઈશ. તો થેન્ક યુ બધાને. પોઝિટિવ ઇફેક્ટ થાય છે, મજા આવે છે, એમના પોઝિટિવ રિવ્યૂ આવે છે. એમને હેર કેરના રૂટીનમાં એમને ઇમ્પ્રૂવ થયું છે, એમને મજા આવી, એમને હેર સારા થયા છે. તો થેન્ક યુ. બસ આવી જ રીતે પ્રેમ અને સપોર્ટ આપતા રહીજો. બસ રેગ્યુલર યુઝ કરતા રહીજો. શ્યોરલી તમને રિઝલ્ટ મળશે. બરાબર ને? ક્યાંથી ઓર્ડર આવે ને તમને 2-4 વાંચી બતાવજો. આ તો રાજકોટની છે 2, પછી આ અમદાવાદની છે 2, આ 4 છે ની ભાવનગરની છે, બાકી છે આ પોરબંદર, પછી છે અમદાવાદ, મુંબઈના ઘણા આવે છે. આ છે રાજકોટમાં બહુ ઓર્ડર છે. આ છે વડોદરા. ઓકે 4-5 બતાવીશ. બાકી અમદાવાદ. જો હું તમને શોર્ટમાં કહી દઉં, સૌથી વધારે ઓર્ડર અત્યાર સુધીમાં અમે ઓલા બધા કર્યા ને તો મેટ્રો સિટી રાજકોટ, અમદાવાદ. એના પછી જોવા જઈએ તો મુંબઈથી બહુ બધા ઓર્ડર છે. મુંબઈથી જેટલા ઓર્ડર આવ્યા ને બધાય 3 બોટલ 4 બોટલ. ને સૌથી અત્યાર સુધીમાં દૂર ઓર્ડર અમારો ગયો છે ને એ વિશાખાપટ્ટનમ ગયો છે. વિશાખાપટ્ટનમ. ને અત્યારે હવે એક ઉપર દૂર આવ્યો છે, દિલ્હીથી ઓર્ડર આવ્યો છે. આટલા ઓર્ડર આવ્યા દિલ્હીથી, ઉપરથી લઈને નીચે સુધી બધે ઓર્ડર જાય છે. તો થેન્ક યુ. અને બહાર તો આપણે હજી મોકલતા હી નહીં, નકર બહારના બધે ઘણાય કીએ બહારથી ઓર્ડર આવે છે, પણ અમે અત્યારે હા શ્યોરલી એમ કંઈક કરશું એ ભવિષ્યમાં. ખુશી? એને તબિયત ખરાબ એટલે. કાનો અત્યારે ખાય છે દાયડમ. જો અત્યારે 2 મા દીકરો દાયડમ ખાય છે.
એને હું છે ને આ દાળમ લ્યો ને આમ કરીને આમ અંદર મોઢામાં ખોડું ને એટલે મજા એક્સપ્રેશન જોઈ જો હમણાં રાહ જોઈ બિચારો રાહ જોઈને બેઠો હાલ આ તો આહા જોયો કાકી કેવો બેઠો બેઠો હમણાં લાંબો થઈશે નહીં આપે ને તો લાંબો થઈશે મેં કીધું લાવ ખોલીને રસ કાઢું ઈ પહેલા તો એમ ખોલવા જ નહોતું દેતો મને મોઢામાં દે મને બસ એક જ વાત છે આ કરે જો 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 ખાતું લાગે પણ ભાવે ખરી કા એને મજા આવી ગઈ કેવો બેઠો છોટલી વાર દઉં પછી વાળ એટલા લે વાડા જોયું હા એમાં મમ્મી ને પપ્પા જાય છે બહાર વસ્તુ લેવા જાય છે કે અમે બે આંટો મારતા આવીને લેતા આવી કે થોડુંક વોકાઈ થઈ જાય ને કે નજીકમાં જવું છે કીધું જાઓ જાઓ આ હવે નાસ્તો હાલે હમણાં પછી કાઢી દો રસ ફોલી જાય ખોલવા હમણાં કહીશ ધીમે ધીમે એવો જોવે એટલે પછી એમ થાય કે લાવે ને ખવડાવી દે કાકુજી એ કાલું બહુ મજા આવી લે મજા આવી હજી ઉઠો હે ત્યાં દાડમ જો 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 આવ્યો લાવ એમ કેટલી વાર હે હવે બધા એવું નીંદર તો ન કરી પણ આડા પડ્યા હતા કોઈ એને નીંદર ન થઈ કોઈ નહીં નવી પેટર્ન જો એનું ટી શર્ટ જો ખુશીનું તમે આમાં ટી શર્ટ ની હાલત કેવી થઈ ગઈ અમે ખબર નહીં હું થયું ને તો આ અચાનક કાઈ નથી બ્લીચિંગ વાપરું કાઈ વાપરતા નથી એવું ખબર નહીં પાણી અમારું થોડું ખારું હે આઈનું લઈ લીધું બધું પાણી ખારું હે પાણી ખારું આરસીવ ખારો થઈ ગયો દે ને પાણી ખારું હે ને તો ખબર નહીં આ ડિઝાઇન થઈ ગઈ જો નવે નવો ટી શર્ટ આ તો ઉલારવા માંડ્યો બધે દૂર લઈ લે ખુશી કાલુ એવું લો કરે તો દીએ એને હે ને ખુશી એને ખુશીની જેમ બધાય ફ્રૂટ ભાવે ટોટલી અમે જેટલા ફ્રૂટ હજી સુધી ખવડાવ્યા ને એને બધાય ફ્રૂટ ભાવ્યા હે ને બધાય ફ્રૂટ ખાઈએ ખુશીની જેમ જ મને ભાવતા હે ને બધાય ફ્રૂટ એને ભાવે હા જો 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 કેવો લાંબો થાય અહીંયા ખોલવા દે તો રસ કાઢી દઉં ફટાફટ નહીં માને હો છોકરો મારો નહીં માને મારું બચ્ચું લ્યો હે હજી તો કપડા મારે જો ટી-શર્ટ બદલવું મેં અત્યારે પહેરી લીધું તું મેં આવું ટી-શર્ટ આવું થઈ ગયું બોલ મેં કાંઈ વાંધો નહીં જવા દેવાનું મારા ફોન આવ્યો તો ત્યાં ટી-શર્ટ પહેર્યું તું પર વિડિયો કોલ આવ્યો તો પછી મેં વાત કરી ને તો કે અમાર કાવ્યાન સેમ આવડ નાઈ ડ્રેસ છે કે આવા કલર વાળો સ્પોટ વાળો કે કીધું અમારે તો થઈ ગયો એ ડિઝાઇન આશીષ કે દારે આલે અમે કે કોક કે કહી દેવાનું અત્યારે નવી બ્રાન્ડ નવી ડિઝાઇન આહા 3 દિવસથી વાળ કપાવા જાવ કરું હો 3 દિવસથી ફોન કરો વાળ કાપવા વાળો ક્યાંક વહી ગયો હે દરરોજ 3 દિવસથી ફોન કરું ક્યાંક ને ક્યાંક હોય આજ કે કાંઈ શ્રાવણ મહિના સોમવારે કે મંદિરે દર્શન કરવા ગયો કીધું કાંઈ વાંધો કાલ આવીશ હવે આવરી થાય 3 દીથી વાળ કપાવા નથી વાળ વધી ગયા આ વખતે જરાક વધારે વધી ગયા નકર આટલા વાળ મારા વહીતા ન હોય ખુશી મને કેટલી દીધી કહે વાળ કપાય આવો હવે હરખા થઈ જાવ દાઢી વધી ગઈ હે હવે ખુશી સારું હે ને હે ખુશી ગઈ હતી બર્થડે પાર્ટીમાં નીચે બર્થડે સેલિબ્રેશન હતું તો અહીંયા ગઈ હતી આજે ના બોયનું હતું આજે ખુશીનું બપોરે તો હાવ પતી ગયું હતું ખબર ને એને વોમિટે થઈ ગઈ એને વોમિટ થતું આમ જીવ ગભરાતો હતો ને એવું બધું થતું હતું આજ તો હે કેમ 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 આઈસી ઇમેજિન કરી રહી છું કેમ ઇમેજિન કરી નહીં કોમેન્ટ ઇમેજિન કરી નસી કે અત્યારે હે આ જે વાત કઈ રીતે કરી ખબર પ્યોર ઓલા સિમ્પટમ્સ હોય ને જીવ ગભરાતો નીચે કોમેન્ટ ના ઢગલા આવી જાય ના એવું નતું એલા લીધે લઈ એ આજે ને મજા નહોતી આવતી આ એમ પછી કઈ બીજું કઈ વિચારતા નહીં તમે ના બીજું એવું કઈ વિચારતા નહીં એટલે તો કે કોમેન્ટ આવશે તો ઈ કોમેન્ટ નું મને ઇમેજિનેશન છે મને એમનો મસલો આવ્યો ના આજે ને જરાક નહોતું મજા આવતી પછી એને દવા પીધી પછી સારું થયું વોમિટ દવા પીધી મેં આ દવા પીવી પડી એટલું બપોરે તો હાવ મારું પૂરું થઈ ગયું એમ જઈમી નહીં પ્રોપર આજ તો હું જઈમી નથી અત્યારે હવે સાંજે હરખું થોડું ખાઈશ કાંઈ વાંધો નહીં કાંઈ ઈચ્છા નથી કાંઈ ખાવાની ઈચ્છા નથી હાલ આપણે જવું છે ને હા મમ્મીનો ડ્રેસ જોવા જવાનું હતું તો આયા જ છે અમારે દુકાન નજીક મારી લઈ જાય એટલી જ છે હાલ તો જાતા આવી મેં કીધું હાલો ડ્રેસનું તો ફિટિંગનું ને એનું થાય ને તો પછી એમ
પછી કેવું ને જાવ જાવ કરીને પછી ફિટિંગ ને ન થાય. હું અહીંયા ગયા હતા પણ એવા મમ્મી પહેરે ને એવા મજા નો આવી એમાં, બહુ કેમ મજા આવી. દેખાણા નહીં એવા બધા. બધા ને બધાએ કોમેન્ટ કરી હતી કે તમે ગયા હતા કઈ જગ્યાએ ગયા હતા, ને ઘણાએ ગેસે કરી લીધું હતું જે સુરતના હતા એમને. અમે બોમ્બે માર્કેટ છે ને એની ત્યાં બાજુમાં જ્યાં કંઈક ગુજરાત હાઉસિંગ કરીને છે, અહીંયા બે આખી ગલી છે, ત્યાં આખી ગલીમાં બધી શોપિંગ જ છે, બધા અહીંયાથી જ શોપિંગ કરતો. ઘણું બધું લગ આમ બાઈ તો આમ શોપિંગ કરતી હતી બધી દુકાનોમાં. હા, collection મસ્ત. અને કાલે છે ને મેં આપણે આશીષની વાત કરી ને કે આશીષને બેલ્ટની એલર્જી થાય છે બોલી, તો એવાય ઘણા બધાએ કીધું કે આ રીતનું તમે કરજો, ટિપ્સ આપ્યા. હું ઘણા એમ કીધું કે પ્લાસ્ટિકનું આવે છે અમારે થયા, મારે હસબન્ડને છે કીધું. મારા હસબન્ડને ઈ છે, તો આ સાચી વાત છે. તો પ્લાસ્ટિકનું હું સર્ચ કરી લઈશ, પ્લાસ્ટિક ઈ બેસ્ટ ઓપ્શન છે. હા, તો ઘણું બધું કીધું બધાએ. હમણાં તો હું હે ને એવા પેન્ટ જ નથી લેતો, બેલ્ટ પહેરવા પડે ને એવા પેન્ટ જ નથી લેતો. મારા જેટલા પેન્ટ હમણાં નવા લીધા ને તો ઓલરેડી ઇનબિલ્ટમાં હવે અત્યારે બધે નાળાવાળા આવે ને એમાં નાળાવાળા પેન્ટ લેવાનું ચાલુ કરી દીધા મેં. હું બેલ્ટવાળા પેન્ટને સાઈડ ઉપર કાઢી નાખું. કાર્ગો આવે ને એમાં આવે. કાર્ગોમાં નાળું આવે. એમાં કંઈ કરવાની જરૂર ન પડે અને હારાય લાગે. હારાય લાગે એટલે કાંઈ વાંધો નહીં, એનું થઈ જશે. થઈ જાય હાલ. તો જાત્રા આવે. આના ડ્રેસ લેવા ગયા હતા તો એમાંથી ડ્રેસમાં હે ને એક જ ડ્રેસ મળ્યો, બાકીના અમુક તો હે ને બાને નો ગમે ને એવા ડ્રેસમાં તો કેટલાય. બાને ફોન કર્યો ને તો બા તો હે ને ખુશી કરતા વધારે ઓલા કે આ મને આ નથી ગમતું, મને ઓલું નથી ગમતું, મને ઓલું કીધું. તમે તો વધારે ચાપા થતા જાઓ કીધું. આટલું તો હું ખુશી કરે તો હું ખુશીને કહી દઉં કીધું જલ્દી સિલેક્ટ કર આટલી વાર ન લાગે. ભાઈ એટલા ડ્રેસ ના પડ્યા. મને ઓલો ઝીણી પ્રિન્ટ જોઈએ, મને ઓલા જરાક આ મોટી પ્રિન્ટ પડે છે ને કેટલું કીધું. ને આજે એક સૌથી મોટું અમારા ટ્રીપમાં જે ઓલું હતું ને એ બધું સોલ્વ થઈ ગયો. પણ સૌથી મોટું ટેન્શન હતું કે અમને હોટલ મળશે કે નહીં દ્વારકામાં. તો ફાઇનલી આજે હોટલ બુક થઈ ગઈ. 18 કોલ કર્યા મેં હોટલોમાં, એમાં બધામાં ના ફાઇનલી એક હોટલમાં અમને સ્ટે મળી ગયો છે. મને એ હતું કે અત્યારે હોટલ બુક કરવા બેસ કે હોટલમાં મળશે ને. તમે બધાએ કીધું હતું કે વહેલા હોટલ બુક કરી નાખ્યો નકર મળશે નહીં, બધું ફૂલ થઈ ગયું. સાચી વાત અત્યારથી જ બધું ફૂલ થવા માંડ્યું છે અહીંયા. બરોબર ને ખુશી? સારું થયું ફાઇનલી બુક થઈ ગયું બધું. હાલો બધાય જમવા. હાલો જમવા. શું બનાવ્યું આજે? ભરેલા રીંગણા, ભાખરી, રોટલી. ઓકે, ખીચી. સરસ સરસ સરસ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. ચાલુ થઈ ગઈ ડીંગલી. ચાલુ થઈ. આ બાજુ હા. કઈ ગયું ને રમતા હતા તમારા નખરાઓમાં હવે ખુશી કરતા વધવા માંડ્યા ડ્રેસમાં. મેં કીધું ખુશી હજી કહે કે મમ્મી નહીં ગમણ. મેં કીધું ગમાડશે. ફોન તો કરતી હતા કે જાડી પ્રિન્ટ હે, ઝીણી પ્રિન્ટ હે. મોટા મોટી પ્રિન્ટ વાળા નો ગમે, અંદર કઈ કે માથની પ્રિન્ટ હોય તો ગમે ખરા. અમારે જેમ લઈ આવવાનું હોય બધું અમારે. અમે કેમ સિલેક્ટ કરીએ ફટાફટ એવરીથી હે. આ તો અમે આનું તમે અહીંયા રમતા હોય બેઠા બેઠા તમે વિડિયો કોલ કર્યો એટલે મેં જોયું એવું કીએ. લેવા 4-5 લેવાના. એટલે પણ મમ્મી એ ગમાડ્યા જ નહીં કા ખુશી? અમાને એક જ ગમાડ્યો. એક જ ગમાડ્યો. એક લઈ આવ્યા હી. પછી બતાવી પછી કાંઈ. જોઈ કાઈ વાંધો નહીં. બીજા કાપડે જોયા મેં કીધું સીવડા નાખે. કાપડમાં નો ગમાડ્યા. હા અને કાપડ જો કે મને નહોતા ગમતા. ઓકે કાંઈ વાંધો. પ્રિન્ટ હારી હોય ને તો જરાક આમ મજા આવે એમ જા. તો આ ઢીંગલા પેક કરું. કાંઈ નહીં, પેક કરી નાખો ઢીંગલા. એના સેલ પતી ગયો ને, સેલ પતી જાય ને ઓલો ઢીંગલો આમ ધીમે ધીમે નાચે ને તો કરે કે આમ ફાસ્ટ નાચાવો આમ એમ. એને સેલ નાખવા પડશે પાછા. એ ઓલો ધીમો અરે એમ નહીં, ઓલો પેલો આમ પ્રોપર જ થવો જોઈએ. તો દેખાડો કરવા માંડે. ઓ કરે. ઓલો કંઈક જોતું હોય ને એટલે આમ કહે એના હમું છે ખુશી ખબર ને. હવે તો બધી વસ્તુ તરત થઈ જાય. અમારા ઘરે દૂધ કઈ થેલીમાં ખબર? ફર્સ્ટ ફર્સ્ટ ક્રાઈની થેલીમાં દૂધ આવે એ વાત સાચી. બધી વસ્તુમાં શાકભાજી તો ફર્સ્ટ ક્રાઈમાં આવે, ઓલો તો ફર્સ્ટ ક્રાઈમાં આવે. આરસી વાળું કંઈક લઈ આવ્યો અને બસ મમ્મી શાકભાજી લઈ આવે થેલી વળી. મમ્મી માટે આ ડ્રેસ લાવ્યા હતા જો આ, પણ સાઈઝ થોડીક મોટી પડી તો કાલે ચેન્જ કરીને થોડીક એક સાઈઝ નાની લેતા આવશું. હા હે એક સાઈડ નાની લેવાની. ઓકે હતી બધું સરસ છે મને ગમ્યું. ગમ્યું ને? હા સરસ છે. ઓકે આગળનું બતાવ. આ વખતે હે ને બાને થોડોક નવો લઈ દીધો અલગ, થોડોક આવરીથી. મમ્મીને કીધું આવો પહેરો, કીધું ઓલા હાવ સાદા કોટન જેવા ઓલા એવા નહીં, કીધું થોડો ખારો પહેરો. આવા તો ગમે.
હા નખરા વધારે હોય આ ના ગમે ના એ જો ખુશીની બેન પણ ખુશીને ખબર કાઢવા આવી હા આવું પડે નખરવારી સંભળાવે કા કેમ જા હમણાં કોઈ પણ ઈ થાય ને ફ્રેન્ડ હોય ન હોય કે એક તું તો આવી ને એમ કે હવે હું કાંઈ નથી બજાવતો લે સાચું કહું કાંઈ વાંધો કાલ જઈ આવશું ને મમ્મી કાલે અહીંયા તને બીજા ગમે ને તો અહીંયા આપણે તું આવજે આવી રે જાવું આપણે હમ તાતા માં દીકરો જાય છો હા અંબે જઈશું સાઈઝ પછી બદલતા આવજો બીજા ગમે ને તો લેતા આવજો હા. ગમે તો લેતા આવજો એમ હા એમ તો અંબે જઈશું એમાં શું છે મને તો આ કાપડમાંય ગમે આ તો આ કાપડમાં હતા બીજા અમુક વર્ક અમુક બહુ વધારે હતું નહોતા હાવ એટલે સિમ્પલ એવા ટાઈપના મમ્મીને ગમતા હોય તો શું વાંધો છે મમ્મીને ગમતા હોય તો મને કાંઈ વાંધો હા એમ નથી. મમ્મી થોડુંક અહીંયા કેમ આગળ વર્ક છે હા. એવા વર્કના હતા તો આ એવા હાલે, ગમ હા તો કાલ જોઈ લેજે અહીંયા કાલ આપણો કાલ તમને ગમે તો મને કેવી મજા આવે કે પટપટ લેવા માટે મમ્મી નો ગમે ને પછી મને એમ થાય નહીં પહેરે એવું જ થયા ના કાંઈ નહીં ગમશે કાલ જઈશું આપણે બે બપોરે હા કાલ જાવું કાનો હોય જાય ને પછી બધાય જાવ બધાય નહીં ગમે તે એકને તો અહીંયા રહેવું જ પડે નહીં આનું આયા રહીશ તો જાયજો હમ તમને ગમે ને એવા લેતા આવજો હા સમજા હમ આજે ફરી હું ના આસુ બે ગયા મેં કીધું કોકે પણ ઘરે મમ્મીને- મમ્મીને કઈ ગમશે ને ના આની ડિઝાઇન નાની આની ડિઝાઇન મોટી કાંઈ એક કઈ લઈશે ને જોઈજો જોઈ કાલે આ તો જોઈ હું વળી લઈ આવી એટલે મમ્મી એ કઈ નો હાલે હોત. ના આની ડિઝાઇન નથી હારી કહીશ હો. આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી